સીતારામ બધાઈને 5:15 વાગી ગયા, 5:20. 3 વખત નાહવું પડે, સવારે રોંઢે અને પાછું સાંજે. એવી ગરમી છે. અને અહીંયા છે ને ઓસરીમાં બેઠી રસોડા પાસે, અહીંયા ચિત્રીમાં સામે, હા જો અહીં બેઠી, હા કેના સામે વાતો કરે છે ને કે જો એવી ખેદારી છે. ગરમી એવી થાય ને કે અહીંયા સરસ અમારે હવા આવે, અને અંદરના રૂમમાં છે ને પંખો ચાલુ કરીએ ને તોય ગરમી થાય. એટલે અહીંયા એ બેઠી ને હું એ બેઠી. હવે હું જ્યાં બેઠી હોય ત્યાં બેસી જાય. ડેલા પાસે બી ગલુડિયા બેઠા છે, એને અંદર નો ગરબા દે એટલે હા બારોબાર બેઠા. હું કર બસ ફરવા જાઉં પણ કઈ આમાં ગરમીનું છે ને ક્યાંય હિંમત થતી નથી. એટલી ગરમી, બહાર ટ્રાવેલિંગ તો કરવું ને. હવે 50 આપણે થઈ ગયા હોય ને એ પછી આપણે ટ્રાવેલિંગ બહુ વહમવું પડે આપણને. પહોંચીએ ત્યાં સુધી તો આપણે ગરમી સહન કરવી ને જઈએ ત્યાં તો આપણે એસી રૂમ ને આવું બધું રાખી લઈએ. ન ફરાય કે ન કાંઈ, જ્યાં જઈએ ત્યાં ગરમી તો ભેગી જ છે બહાર ફરીએ તો. એટલે વિચારીએ કે થોડાક દિવસ કંઈ ગરમી હળવાશ કરે, ઘરે હોય તો બેસી જઈએ, 2-3 વખત નાહી લઈએ. જોઈએ હવે ક્યાં ક્યાં જઈએ. જવાનો તો વિચાર છે. હજી કે થોડી ગરમી ઓછી પડે ને તો પછી ક્યાંક જઈએ. અત્યારે આવું બધું છે. આપણે વાત કરતા હતા ભગવદ્ ગીતાની અધ્યાયની. એક દિવસ પહેલો અધ્યાય કીધો, કાલે બીજો અને આજે ત્રીજો. ભગવદ્ ગીતાનો અધ્યાય જે છે ને એ કર્મયોગનો છે. કર્મયોગ બહુ મહત્વનો છે. આપણું કર્મ એટલે કામ. કામ જે છે ને કોઈ એક પ્રશ્ન પૂછ્યો હતો કે કર્મ મહાન કે ધર્મ. એટલે સંતો મહંતોએ કીધું કે મહાન તો ધર્મ જ છે, પણ ધર્મથી નહીં, મહાન જો કર્મ બની જાય એની સાથે ધર્મને જોડી દેવામાં આવે તો. કામ બધા કરે છે. કસાઈ જે છે એ કાપવાનું કામ કરે છે, એનું કામ છે. પછી સંતો મહંતો જે છે એ અનુક્ષેત્ર ચલાવતા હોય, કોઈને સેવા કરતા હોય, કોઈને બચાવતા હોય. આ એ કામ જ છે. એક પ્રકારના બધા કામ જ છે. પણ આપણું કામ કયું છે? ચોરી કરવી એ કામ છે, દાન દેવું એ કામ છે. જુઓ, પણ એ કામની સાથે ધર્મ જોડાઈ જાય ને તો એ મહાન કર્મ બની જાય અને કર્મનું ફળ ચોક્કસ મળે. ઈશ્વર 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 આખો દિવસ કરીએ, કદાચ ઈશ્વર ના પણ મળે, પરંતુ આપણું કર્મ મહાન હોય ને તો ભગવાન ચોક્કસ આપણને મળે. હવે આપણે એના માટે થઈ અને એક ઉદાહરણ લઈએ કે શ્રવણ છે. શ્રવણ જે છે ને એની માતા પિતાની સેવા કરતો એક કામ છે, કર્મ. દરેક દીકરાઓ આપણે કહીએ ને કે ભગવાન મને શ્રવણ જેવા દીકરા દે છે. એમ તો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધા થઈ ગયા, પણ બધા શ્રવણ જેવા દીકરા શું કામ માગે છે? શ્રવણ છે, શ્રવણ એટલે. તો એણે એના આંધળી માતા અને પિતાને સેવા કરવાની અંદર કોઈ બાકી નહોતી રાખી. એની ચર્ચા જે છે એ ત્રિભુવનમાં થતી. એટલે એક વખત ભગવાન નારાયણને વિચાર આવ્યો કે હાલને હું એ પૃથ્વી લોક ઉપર જોઈ આવું કે ખરેખર શું છે, એની કસોટી કરવા માટે થઈ. અને ભગવાન જે છે એ વૈકુંઠમાંથી પૃથ્વી લોક ઉપર આવ્યા અને શ્રવણની ઝૂંપડી પાસે આવી અને ઊભા અને એને મળવા આવ્યા. તો શ્રવણે એક ઈંટનો ઘા કર્યો અને કીધું કે હમણાં બોલતા નહીં કંઈ, અત્યારે હું નવરો નથી, મારી પાસે સમય જ નથી, અત્યારે મારા મા બાપ સૂતા છે અને હું એની સેવા કરું છું. ઉઠશે ને એટલે હું આવું છું. આ એક કંઈક મને બહુ યાદ નથી, તમને કોઈને યાદ હોય તો કહેજો કે આ એક તીર્થ સ્થાન બની ગયું છે. ઈંટ ઉપર ભગવાન ઊભા છે ને એ ત્યાં તીર્થ સ્થાન બની ગયું છે. મને બહુ તીર્થ સ્થાનના નામની ખબર નથી, પણ આ મેં વાત સાંભળી છે. તો આ શ્રવણનું કર્મ હતું. કર્મ કયું હતું? તો કે એના મા બાપની સેવા. હવે એ મહાન કર્મ બની ગયું. આપણે જે છે એ લાખો કરોડો રૂપિયા બગાડીએ, હોમ હવન કરીએ, જાપ કરીએ, આ એક કર્મ જ છે, મહાન જ છે. પરંતુ એ કર્મ પહેલા આપણે એ ભૂલી જઈએ છીએ કે જે જીવતાને રોવડાવીએ છીએ, આપણી આસપાસ રહેલાને દુઃખી કરીએ છીએ, વાણીના પ્રહાર કરીએ છીએ, કોઈને સંભળાવીએ છીએ, કોઈને બે શબ્દ કહેવાથી એના હૃદય ઉપર કેવા ઘા પડશે એ આપણને નથી, આપણે ત્યારે ભૂલી જઈએ છીએ. આ આપણું કર્મ છે. એટલે જાણતા અજાણતા આપણે ક્યાંક ને ક્યાંક કર્મની સાથે જે છે ને પાપને જોડી દઈએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ એક જ શબ્દ આપણા બધા માટે કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણા. કર્મ કહે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, ફળની અપેક્ષામાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ન બન. યુદ્ધ કરવું એ તારે માટે અનિવાર્ય છે, એનું નિવારણ નથી થઈ શકે.
અર્જુનને ત્યારે કીધું હતું. પછી એને કર્મનો મહિમા સમજાવ્યો હતો. તો એ સરવણને ભગવાન ખુદ મળવા આવ્યા, કારણ કે એનું કર્મ સારું હતું. કર્મ સાથે એણે માતા પિતાનો ધર્મ નિભાવ્યો હતો. એટલે કર્મ અને ધર્મ સાથે જોડાઈ જાય તો ધર્મથી પણ કર્મ મહાન બની જાય છે. હવે આપણે એ કર્મયુગ તરફ પ્રયાણ કરીએ તો ઘણી વખત જાણતા અજાણતા આપણે કંઈક એવા કામ કરતા હોઈએ છીએ કે જે ખરેખર ના કરવા જોઈએ, અને પરિણામ સ્વરૂપ હવે રહી જાવ મોટરનો અવાજ આવે છે બારોબાર. વિડિયાની અંદર એ મોટરનો અવાજ આવશે. ત્યાં તો મજા આવે બેહવાની, પણ મોટરનો અવાજ આવે ઉપર ઓલા એક બાજુ સાઈડમાં જે છે ને એ કામ કરે છે મકાનનું, તો લાદીઓ કાપે છે એનો અવાજ આવે. સિટીની અંદર રહેતા હોય ને એટલે કાંઈક ને કાંઈક કોકના મકાનના રિનોવેશન ને કંઈક હાલતું હોય તો એ બધા અવાજ આવતા હોય. બધા કામ જ કરે છે, પેટ કરાવે વેઠ. તો કર્મની સાથે ધર્મ જોડાઈ જાય તો એ મહાન બને. પણ આપણે જાણતા અજાણતા કોકને હું કહીએ છીએ ને ત્યારે આપણે બોલવામાં કંઈ ભાન રાખતા નથી. અને સામેવાળાનું હૃદય એટલું દ્રવી ઉઠ્યું હોય ને કે એ ન બોલી શકતું હોય, એની મજબૂરી હોય. અનુભવ જે છે આ ઘણા બધા આપણા જીવનના હોય કે આપણે ઘણી વખત રોયા હોય જ્યાં આપણો લેસ માત્ર પણ વાક ન હોય. આપણને એમ થાય શું કામ આપને બધા આવા દુઃખ આપતા હશે. આપણે તો રોઈને ઈશ્વરને ભરાવી દઈએ કે ઈશ્વર હું તો પહોંચી શકતો, એમ મારી ક્ષમતા નથી પહોંચવાની, તું હવે એનું સમયાંતરે બદલો લેજે. આના માટે થઈને મેં તમને ઘણી વખત એક જે છે ને વાત કરી છે કે એક અધિકારી હતો. કર્મયોગ છે એટલે આપણે એને અનુસંધાને જ વાત કરીએ કે મોટો અધિકારી, જંગલ ખાતાનો અધિકારી. અમારે 11મા ધોરણની અંદર એક ભણવામાં પાઠ આવે છે ગુજરાતીની અંદર, રમણીકલાલ એનું નામ. અને પદ પ્રતિષ્ઠા અને પૈસાના અભિમાનની અંદર એટલો ઉછળેલો કે નાના એની નીચે કામ કરતા ને એ જરા પણ લેખતો તોડતો નહીં. અને એક વખત તો એવું બન્યું કે એ કઠિયારો બિચારા 2 કઠિયારા લાકડા લઈને જતા હતા, સૂકા લાકડા. અને આ સૂકા લાકડા એ જોઈ ગયો, કાંઈ એમાં નહોતું. બળતણિયા ઘરમાં ખીચડી બનાવી હતી અને પત્નીએ કીધું બાળકો માટે ખીચડી બનાવી છે તો થોડાક બળતણ લઈ આવો, ગરીબ માણાને બિચારાઓને શું હોય. હવે આણે ત્યારે આપણે કહીએ છીએ ને કે પદ પ્રતિષ્ઠા અને પૈસો આ 3 ભેગા થઈને એટલે અહંકાર ઉત્પન્ન થાય. અને અહંકારમાં ઓલાને એવો માર્યો કે એક તો છટકી ગયો, પણ બીજાને એવા ચાબુકથી માર્યું એનું કાંઈ પણ સાંભળ્યું નહીં, અને એને મૃત્યુને ઘાટ ઉતાર્યો. હવે આના કેસ કોણ નોંધે? આ વાત પતી ગઈ ત્યાંથી પૂરું નથી થતું. પેલી એની પત્ની જે છે એ 2 હાથે એકદમ વિલાપ કરવા લાગી, રડવા લાગી. ત્યારે એને શાપ આપ્યો. વાત એક સાપની પાઠનું નામ છે કે મારા પતિ એ તારું શું બગાડ્યું તું? 2-3 સુકેલા હાઠીકડા ભાંગ્યા, એમાં તારું વયું શું ગયું? મારી પતિની પાછળ તો અમે આટલા નોધારા થયા, પણ તારો એક દિવસ એવો આવશે કે તારી પાછળ રોવાવાળા કોઈ નહીં રહે. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. સંતાનો જે છે એના મોટા થયા અને દીકરો અમેરિકા ભણવા ગયો, દીકરીને વેરાવળ સાસરે વળાવી અને પતિ પત્ની બંને રહ્યા. નોકરી હવે પૂરી થઈ ગઈ, બંગલો હવે એનો વયો ગયો, પદ વયું ગયું, હવે પ્રતિષ્ઠા વહી ગઈ. હવે માત્ર રૂપિયા છે ને પરિવાર છે. પણ બન્યું એવું કે પત્ની મૃત્યુ પામી. થોડાક સમય પછી દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો તો એને આંતરડાનું કેન્સર થયું. અને બહુ પોતે ભેગા કરેલા ભ્રષ્ટાચારીથી લીલા લાકડા વેચીને ભેગા કર્યા હતા રૂપિયા, એના ઈલાજમાં વપરાઈ ગયા. હવે દીકરી વેરાવળ સાસ પૈસાઈ ગયા, દીકરોય ગયો, પત્ની મૃત્યુ પામી. હવે દીકરી રહી છે, એને લગ્ન થયા 6 મહિના થયા તો જમાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. દીકરી વિધવા થઈ, એના નામનું ઇન્સ્યોરન્સ હતું, એટલે દીકરી જે છે એ મરી જાય તો જ એના સાસરાવાળાને એ ઇન્સ્યોરન્સ મળે. એટલે એના દીકરીને બહુ હેરાન કરવા માંડ્યા અને એને સળગાવી દીધી એના સાસરિયાવાળાએ. હવે આ રમણીકલાલ જે છે એ બસ એક વખત ટ્રેનમાં, ત્યારે દીકરી છેલ્લા શ્વાસે હતી, એને મળવા માટે જાય છે વેરાવળ. તો ટ્રેનની અંદર એક ભિખારણને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના 100 રૂપિયા આપી દે છે. ત્યારે મારા તમારા જેવા 2 બેઠેલા હોય છે ને છોકરા, હેમંત અને સંજય, એમ કહે છે કે આમ ન અપાય, આ લોકોનું તો કામ જ છે માગવાનું, કામ કરતા નથી. તો કે અરે ભાઈ, મેં બદદુઆ બહુ લીધી છે, કદાચ આની દુઆ લાગી જાય ને મારા દીકરીના થોડાક શ્વાસ ટકી જાય અને હું એનું સાથે વાત કરી શકું. પરંતુ દીકરી પણ બચતી નથી. એટલે 100 વાતની એક વાત, આજે નહીં તો કાલે કર્મ ભોગવા વિના નહીં ચાલે.
કર્મ કોઈને છોડતું નથી. જેમ 100 વાછરડાની વચ્ચે ગાય જે છે એના વાછરડાને શોધી જ લે છે ને વાછરડું એની ગાયને માતાને શોધી લે છે, એમ આપણે દેશ બદલાવીએ, ગામ બદલાવીએ, જગ્યા બદલાવીએ, સ્થાન બદલાવીએ, પરંતુ આપણને આપણા કર્મો કોઈ દિવસ આપણી પહેલા પહોંચી જાય છે. આપણે કહીએ ને કે નસીબ ભેગા જ હોય, આપણા કર્મ ભેગા હોય. નસીબ એટલે આપણા કર્મ છે. કર્મ કોઈને મૂકતું નથી. આજે આ બધા જે જલસા કરતા હોય છે એના કર્મ સારા હોય, અને આપણે ક્યાંક ને ક્યાંક દુઃખ વેઠતા હોઈએ તો આપણા કર્મ એ પ્રમાણે હોય. કોઈ માણસને દુઃખી કરી અને એને હેરાન પરેશાન કરે તો એ એના કર્મ હોય છે. પણ આપણે એક વાતનું ધ્યાન રાખીએ કે ભગવાન કદાચ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને આપણે એને કહીએ કે હે ઈશ્વર, ભૂલ થઈ ગઈ મારાથી, માફ કરી દેજે, હું માનવ છું અને તું તો ભગવાન છે, માફ કરવું એ તારામાં ક્ષમતા છે, ઈશ્વર માફ કરી દેશે, માં ભગવતી ભવાની માફ કરી દેશે, પરંતુ આપણા કર્મ આપણને છોડશે નહીં. આપણે કહીએ ને કે ભેગું હું લઈ જવાનું છે, પાપ અને પુણ્ય. આ પાપ અને પુણ્ય આપણા કર્મ છે. સારા અને ખરાબ કર્મ એ જ, સારા કર્મ એ પુણ્ય છે અને ખરાબ કર્મ એ પાપ છે. હવે જ્યારે જ્યારે આપણે ધર્મ અને કર્મ સાથે જોડીએ ત્યારે સત્કર્મ બની જાય છે. એક હું ઘણી વખત વિડિયા જોતી હોય છું, અનિરુદ્ધાચાર્ય એના વિશે ઘણા ટીખા ટિપ્પણી, આ તેમ ફલાણું ઢીમકું, કે તમે લોકોના માટે હાસ્યના આમ તેમ. 100 વાતની એક વાત, લોકો સારું કામ કરતા હોય ને એની નોંધ ઓછી લે છે, પરંતુ ખરાબ અફવાઓ બહુ જલ્દીથી ફેલાય છે. એક માની સેવા કરવા માટે આપણને આટલી તકલીફ પડે છે, એ વૃંદાવનની અંદર ગૌરી ગોપાલ આશ્રમની અંદર અનેક માતાઓની સેવા કરે છે, લોકોને હસાવે છે, અનેક લોકોની સમસ્યાઓના સમાધાન હસતા હસતા આપે છે. હવે આની પાછળ એ લોકો પડે છે. જાણતા અજાણતા આપણે ક્યાંક ને ક્યાંક કોકના પાપ ધોઈ અને આપણા કર્મને બાંધીએ છીએ. કોઈને જીવનની અંદર મદદ કરી હોય ને તો એ જણાવાય નહીં આપણે એક મહેતાને મદદ કરી હતી, કારણ કે ઈશ્વરે આપણને લાયક બનાવ્યા હોય ને તો જ આપણે એને મદદ કરી શકીએ, અન્યથા કોઈને મદદ કરાતી નથી. ઘણી વખત જે છે ને, જેણે આપ્યું હોય એ તો નથી જણાવતા, પણ જેને નથી આપ્યું ને એના નામ લઈ લઈને કહે કે તમે આનાથી થકી આગળ આવ્યા ને, તમે આના થકી આગળ આવ્યા ને, તમે આના થકી આગળ આવ્યા ને. ઈશ્વર એક નિમિત્ત માત્ર હોય છે. દરેક જગ્યાએ ઈશ્વર ન પહોંચે એટલે તો આવા માણસોને મોકલે. મને ઘણા એ મદદરૂપ થયા છે. મારા 2 નણંદો જે છે બહુ મારું ધ્યાન રાખતા. જ્યારે ગરીબીની હસ્તરેખા નીચે અમે હતા ત્યારે હું જીવનભર એનો ઉપકાર ના ભૂલું, મને ખબર છે. પણ જ્યારે બીજું માણસ આવીને આપને 2-3 વખત સંભળાવી જાય ને ત્યારે આપણને એમ થાય કે ચાલું ભગવાન એક પાછો અવતાર દે ને, કદાચ દેતો જ નહીં પણ પાછો જો અવતાર દે ને તો જીવનની અંદર એક કામ કરજે કે જીવનમાં કોઈ દિવસ ક્યાંય હાથ લાંબો ન કરવો પડે. આવી પરિસ્થિતિમાં કોઈ આ પૃથ્વી પર ના રહીએ, કારણ કે કોઈ આપણને કહે ને ત્યારે આપણને સાલું એમ થાય કે સાચી વાત છે, ઈશ્વર કોઈને ગરીબ બનાવે નહીં. એટલે આપણે ક્યાંક ને ક્યાંક કર્મ બાંધીએ છીએ, વાણીથી, વ્યવહારથી, આપણા વર્તનથી, અને એ કર્મ જે છે ને પછી આપણને છોડતું નથી. કોકની આતરડી બારી અને આપણે સુખી થઈએ એ કલ્પના કરવી નહીં. બાયરા હશે તો બળશું ને ઠાયરા હશે તો ઠરશું. આ તો પ્રકૃતિનો નિયમ છે કે જેવું વાવો ને એવું લણો. તો ભગવાન કૃષ્ણ આપણને ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની અંદર કર્મયોગ સમજાવે છે, અને જો આ યોગ સમજાઈ જાય તો લગભગ આપણે 99% પાપ આચરતા અથવા તો ખરાબ કર્મ કરતા અટકી જ જઈએ છીએ. માણસો પાસે સારા થઈ અને એવોર્ડ લઈ અને કદાચ આપણે આપણા કબાટની અંદર, રૂમની અંદર ગોઠવી રાખશું, એ શિલ્ડ કંઈ કામના નથી. પરંતુ ઈશ્વર જો આપણને સર્ટિફિકેટ આવે કે દીકરા તું સારો છે, બસ એટલું જ કાફી છે. એટલે સત્કર્મ તરફ વળીએ અને દુષ્કર્મને ત્યજી દઈએ. આ જ કર્મયોગનો સિદ્ધાંત છે. વિચાર સારો લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.